બાવળા તાલુકાના કેરાળા ગ્રામ પંચાયતના તલાટીની કરવામાં આવી ચાર્જમાંથી બદલી બાવળા તાલુકાના કેરાળા ગામમાં થોડા દિવસથી તલાટી અને સરપંચ પર ગંભીર આરોપો કે કેરાળા ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા લગાડવામાં આવી રહ્યા હતા। ત્યારે ગઈ 27મી ડિસેમ્બરના રોજ ટીડીઓ દ્વારા તલાટી અને સરપંચ અને સભ્યોએ બોલાવી હતી આ મીટિંગ અને તેમાં ટીડીઓ દ્વારા તલાટી બેનને કેરાળા ગ્રામના ચાર્જમાંથી તાત્કાલિક બદલી કરીને બીજા તલાટીને ચાર્જ સોંપવામાં આવ્યો છે। તો બીજી તરફ તલાટી દ્વારા આરોપો લગાવનાર સભ્ય પર પણ આરોપો લગાવવામાં આવ્યા છે કે આક્ષેપો કરનાર સભ્ય દ્વારા ધાક ધમકી આપવામાં આવી હતી અને સાથે જ ઘણી વખત અપશબ્દો પણ બોલવામાં આવ્યા હતા અને અભદ્ર વ્યવહાર પણ કરવામાં આવ્યો હતો। તલાટી અને સરપંચે જણાવ્યું હતું કે અમે દરેક કામ બિલ મુજબના કરેલ છે, અમે ખોટું નથી કર્યું અને જો તપાસ પણ થશે તો તે યોગ્ય રીતે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી ગામ સમક્ષ અને લોકો સમક્ષ આવશે। એ હકીકત ખોટી છે। આ સભ્યએ જાહેર જગ્યાએ મને ખરાબ બીભત્સ ગાળો આપેલી છે। અમે એક મહિલા તલાટી છીએ, મર્યાદામાં રહીને અમારે કામો કરવાના હોય છે અને ગમે ત્યારે ફોન ઉપર ધમકી આપે, મારી નાખવાની ધમકી આપી છે મને અને સતત મને હેરાન કરેલી છે આ માણસે અને માનસિક ત્રાસ આપે। કેરાળા જઈએ તો એ માનસિક ત્રાસ આપે। મેડમ, જે બીજો તમારો વિડીયો પણ વાયરલ થયો જે અમારે મીડિયા સમક્ષ આવ્યો છો, તેમાં તે સભ્યોને આપણે ગેરવર્તન કરી રહ્યા છો તે બાબતે શું કહેશો? ના, હું ખાલી એને સમજાવી રહી છું કે ભાઈ ઠરાવ તો અહીંયા થાય, આપણે નોટિંગ કરવાનું હોય છે અને ઠરાવો અહીંયા લખવાના હોય છે, પ્રોસિડિંગ હું પછી લખીશ, આવું એને સમજાવી રહી હતી। બાકી આમાં કોઈ હકીકત નથી। કેરાળા ગામની સરપંચ કેટલા વર્ષથી સરપંચ છો? 2 વર્ષ થયા। બેન, જે રીતે આપણા ગામના કોઈ સભ્ય આપની ઉપર અને તલાટી બેન ઉપર આરોપ મૂક્યો છે કે 8/4/2022 અત્યાર સુધીમાં ઘણા બધા ગેરકાયદેસર ઠરાવો પાસ કરીને પૈસાની ઉચપાત કરવામાં આવી, તેના વિશે આપ શું કહેશો? એવો પણ અમે બિલો મેલ્યા જ ના એ બધું ખોટું બોલાવશે। અચ્છા, આની પહેલાં પણ જે તલાટી હતા 2022માં તેમના પર બી એવું છે કે 8/4/2022 થી 4/11/2022માં ઘણા બધા ઠરાવો બિલો પાસ કર્યા, કોઈ કામ નથી કર્યું। તો શું આપણા ગામમાં કામ થયા છે કે નથી થયા? કામ તો જે ગામના ના હોય તો એ કરવા જ પડે ને, પણ એ ના પાડ દેનો ગામ એ કે અમારા બિલ લઈ લે, તમે ખોટા જ્યાં હોય બિલ લઈ લઈને આવો।